હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ જોઈ રહ્યા છો દિલીપ હિસ્ટ્રી વ્લોગ। મિત્રો, અતિ પ્રાચીન અને વિશ્વવિખ્યાત સમ્રાટ અશોકનો શિલાલેખ જે જૂનાગઢ ખાતે આવેલો છે। અહીંયા 20 રૂપિયા ટિકિટ ચાલે છે ભારતીય પુખ્ત માટે અને આ પ્રકારે બારીથી ટિકિટ લઈને અંદર જવાનું છે। તો ચાલો જોઈએ કેવા પ્રકારનો આખો જ આ શિલાલેખ છે। તો મિત્રો તમને બતાવીએ કે આ પ્રકારે પગથિયા છે અને આ પગથિયાથી અંદર જવાનું છે। મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ આખો જ શિલાલેખ કેવા પ્રકારનો છે અને શું છે તેનું મહત્વ, શું છે તેનો ઇતિહાસ અને કોણે બંધાવ્યો આખો જ શિલાલેખ। મિત્રો ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો અશોક લેખ શિલા તમે જોઈ શકો છો। આ પ્રકારે પ્રવેશ કરતાની સાથે જ આખો લેખ લખેલો છે અહીંયા મિત્રો। તો આ છે આખો જ મિત્રો એક શિલા ઉપર એક કંડારેલો આખો જ શિલાલેખ। મિત્રો ઇતિહાસની વાત કરીએ તો 3જી સદી ઈસવીસન પૂર્વે મૌર્ય સમ્રાટ અશોકનું શાસન હતું ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં। સમ્રાટ અશોક 273 થી 232 ઈસવીસન પૂર્વે ગિરનારની તળેટીમાં મોટા શિલાખંડ પર પોતાના 14 જેટલા શિલાલેખો લખ્યા હતા। મિત્રો અશોકના 14 શિલાલેખો ઉપરાંત આ શિલાખંડ પર અન્ય બીજા 2 રાજાઓના શિલાલેખો પણ જોવા મળે છે। મહાક્ષત્રપ રુદ્રદ્રમણ જે 130 થી 150 ઈસવીસન પૂર્વે અને સ્કંદગુપ્ત જે 455 થી 467 ઈસવીસન પૂર્વે પણ અહીંયા શિલાલેખો એમને બનાવ્યા હતા। તો અશોક સિવાય બીજા બંને જે શિલાલેખો જોવા મળે છે તે રુદ્રદમન અને સ્કંદગુપ્તના છે। મિત્રો આ પુરાતન બોર્ડ પર લખેલી માહિતી છે। આ બધા જ અભિલેખો મિત્રો એક ટોડ નામના વ્યક્તિ દ્વારા 1822માં શોધવામાં આવ્યા હતા। જોઈ શકો છો મિત્રો આખા શિલાલેખો જે તે વખતની આ બ્રાહ્મી લિપિ આપણે ઓળખી શકતા નથી, પરંતુ કેટલું એ વખતે મહત્વ હશે, આ રાજાઓએ કેટલી સારી રીતે અહીંયા આખું જ લખાણ કરેલું છે। મિત્રો આ શિલાલેખો પશ્ચિમી બોલી એટલે કે ઉજ્જૈની અથવા બ્રાહ્મી લિપિમાં આ શિલાલેખો લખેલા છે। ખૂબ સુંદર છે અને અંદર એના 2 ભાગ જોવા મળે છે। નીચેથી પણ શિલાલેખ જોઈ શકાય છે અને સીડી દ્વારા ઉપર જઈને પણ શિલાલેખ સારી રીતે જોઈ શકાય છે। મિત્રો આ શિલાલેખની વાત કરીએ તો અશોકના 14 શિલાલેખોમાં પશુઓના વધ નિષેધ, પશુ પક્ષીઓની ચિકિત્સા, માતા પિતાને સન્માન, જીવન પાલન, જીવોના પ્રત્યે દયા, રાજધર્મનું પાલન, લોકોના કાર્યોમાં પારદર્શિતા, દરેક સમુદાય પ્રત્યે ધ્યાન, અતિવાદનો નિષેધ અને ધાર્મિક યાત્રાને મહત્વ આપવું વગેરે જેવા ભાવોનું અહીંયા ચિત્રણ જોવા મળે છે। જો કે જે કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકને જે પશ્ચાતાપ થયો હતો એ પણ અહીંયા જોવા મળે છે, કારણ કે એના પછી એમને આ જે શિલાલેખો પર જે માહિતી લખેલી છે એના પરથી એમ કહી શકાય। તો મિત્રો આ છે આખો જ સમ્રાટ અશોકનો શિલાલેખ જે વિશ્વ વિખ્યાત છે અને લાખોની સંખ્યામાં અહીંયા વિદેશના લોકો અને ભારતના અને ગુજરાતના લોકો આવે છે। ખૂબ મહત્વ મિત્રો આ શિલાલેખ ધરાવે છે। એમની લિપિ તમે મિત્રો જોઈ શકો છો, જે બ્રાહ્મી લિપિ છે આપણે ઓળખી શકતા નથી, પરંતુ બહાર પુરાતત્વ વિભાગ દ્વારા જે બોર્ડ લગાવેલું છે તેમાં સચોટ માહિતી લખેલી છે। તો મિત્રો આ સમ્રાટ અશોકનો શિલાલેખ અને એ સિવાય બીજા બંને રાજાઓ એટલે કે રુદ્રદમન અને સ્કંદગુપ્તનો પણ આ શિલાખંડમાં શિલાલેખ જોવા મળે છે। તો મિત્રો આ છે અશોકનો શિલાલેખ અને એનું ઐતિહાસિક મહત્વ અનેરું છે। મિત્રો તો જૂનાગઢ આવો તો ચોક્કસ આ અશોકના શિલાલેખની મુલાકાત લેશો। મિત્રો આ પ્રકારે આખો જ શિલાલેખ દેખાય છે। બહારથી 20 રૂપિયા ટિકિટ લઈ અને અંદર આવવાનું છે, જો કે ભારતીય પુખ્ત વયના વ્યક્તિ માટે 20 રૂપિયા છે। તો આ હતો મિત્રો અમારો એક ઐતિહાસિક વિડીયો। આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી નિત્ય મુકાતા અમારા આવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકશો। તો મિત્રો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે, નવા સારા ઐતિહાસિક વિડીયો સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। આભાર।